હવે અત્યારે અમે બંને લિફ્ટમાં એકલા જ છીએ. ઓ માય ગોડ. અલા રોમેન્સ નથી કરવાનો લિફ્ટમાં. અમે પિક્ચર જોવા જઈએ છીએ સિકંદર. તો એ જસ્ટ આજે જ રિલીઝ થયું છે. અને રશ્મિકા અને સલમાન વચ્ચે 30 વર્ષનો ગેપ છે, એટલે બાપ દીકરી લાગે છે કે હીરો હિરોઈન લાગે છે, એટલે હવે જોઈને જ ખબર પડે એમ. તો બસ હવે અમે અત્યારે ત્યાં જ જઈએ. તો જોઈએ કેવું છે પિક્ચર. જયા બી રિવ્યુ આપે. બાપ દીકરી લાગે કે 8 ને 10 નો શો છે. યસ. અને બેસ્ટ પાર્ટ ઇઝ પેલા કપલ બેડ્સ છે, એટલે મેં કીધું કે આ ઊંઘી જ જવાની છે કે હું તો મસ્ત સુઈ જ જઈશ એવું. કેવી વાતો કરે યાર. બોલો આટલા રૂપિયા ખર્ચી પિક્ચર જોવા જઈએ અને મેડમ ઊંઘી જશે. શું કામ? રિવ્યુ તમારે આપવાના છે તો તમે આપી દેજો. એટલે તું ઊંઘવા આવે છે કે પિક્ચર જોવા આવે છે? તો આપણા ઘરમાં બેડ પણ છે ને એસી પણ છે, તો કેવી વાતો કરે જાણે. બાપ દીકરી બે સેમ ડાયલોગ મારે દૃષ્ટિ સેમ બોલી કે ભાઈ આપણા ઘરે મમ્મી એસી બી છે, મસ્ત બેડ બી છે, તો આપણે આટલા પૈસા ખર્ચીને તમે લોકો પિક્ચર જોવા જાઓ છો તો સુઈ નહીં જતા. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ મૂવી કે ભાઈ. હમણાં ગાડીમાં અત્યાર સુધી ફરફર કર્યું હવે બાઇક પર. મને સાંજના ટાઈમમાં તો બાઇક પર જ મજા આવે. ગાડીમાં છે ને બન લાગે, એમ થાય કે યાર ક્યાં અંદર ભરાઈ ગયા. અને પાછું ગરમી હોય ને તો એસી વેસી ચાલુ કરવા મસ્ત બહારનું એન્વાયરમેન્ટ મજા. તો બોસ અમે પહોંચી ગયા છે થિયેટર, એટલે બારે થિયેટરની બહાર ત્યાં સામે દેખાય નામ તમને. અને અમારા સાહેબ ગાડી નહીં બટ બાઇક પાર્ક કરવા ગયા છે. બહુ બધા છે ટુ વ્હીલર્સ ને ગાડી કહેતા હોય છે, એટલે મોઢામાંથી નીકળી ગયું, બટ માય ફોલ્ટ. બાઇક પાર્ક કરવા ગયા છે. તો અમે છે અત્યારે શિવરંજની પર. વિથ ટ્રાફિક. છેલ્લું મૂવી છે ને અમે ભેડિયા જોયું હતું. જોઈએ હવે આફ્ટર દેટ ભેડિયા પછી અમે આજે થિયેટરમાં આવ્યા. એકચ્યુઅલી પ્લાન કંઈક અલગ હતો અને પછી કંઈક અલગ થઈ ગયું, એટલે ચલો કે કંઈક એન્જોય કરીએ, બે માણસ થોડા ફરીએ, મૂવી જોઈએ કે કેવું છે કેવું નહીં. તો અમારા સાહેબ ક્યાં ગયા? પાછું બહુ સારી છે એટલે તો એટલું આમ જીવ એનો એમાં ચોટેલો છે ને કે ભાઈ પ્રોપર પાર્ક થવું જોઈએ. જેવું તેવું તો પાર્ક કરે નહીં પાછું, કે ભાઈ કોઈ આમ અડાડીને ના આવ્યું જાય મારા બાઇકને. સો મને નથી ખબર એ કઈ બાજુ ગયા છે પાર્ક કરવા. આઈ ગેસ ઓલી બાજુ કોર્નરમાં એ ગયા છે પાર્ક કરવા માટે. સો લેટ હિમ કમ. તો દે હી કમ્સ. બાઇકને આમ મસ્ત આમ સેફલી પાર્ક કરી અને મૂકી આવ્યા ખૂણું ખોપચું ગોતીને. હા, 2 વાર ચેક કર્યું છે આ બંધ છે ને. હા એવું સમજી ગઈ. મેં બધાને કહી દીધું કે ભાઈ જીવ છે તમારો, જીવ. જઈએ અંદર. હા ચલો પ્લીઝ. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ ઓનલી. જી. આ પિક્ચર અમે સૌથી પહેલા જોયું હતું પુષ્પા. અને પુષ્પા અહીંયા જોયું હતું આપણે. યસ. સૌથી પહેલું પિક્ચર આ કોમ્પ્લેક્સમાં પુષ્પા જોયું હતું. બીજું બી એક જોયું હતું, એ યાદ નથી. અને બીજું ભેડિયા જોયું. અને એ જ છેલ્લું મૂવી હતું. હા, અને બસ હવે ના આપણે અજય દેવગનનું આઈ થિંક એક જોયું હતું. દ્રશ્યમ 2 લગભગ જોયું હતું અહીંયા. આઈ ડોન્ટ રિમેમ્બર. દ્રશ્યમ 2 જોયું હતું, યાદ છે. ચલો ભાઈ આવી ગયા હો ફટાફટ રમાટ કરવા. એ બી મલ્ટીપ્લેક્સ અહીંયા છે મૂવી. અને કયા પેલા હે કોણ આવે છે? અચ્છા, મૂવી કયા છે તો ભાઈ ટિકિટ અહીંયાથી લેવાની છે ને અહીંયા કોઈ જ નથી. બોલો ચાલો ગવર્મેન્ટ જેવું થઈ ગયું છે. હે ગુજરાતી પિક્ચર લાવ્યું છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. અને બીજું અહીંયા આ સ્ક્રીન ઉપર લાવ્યું છે જીજા સાલા જીજા. તો આપણે જોઈએ છે સિકંદર. ઓકે, તો ભાઈ પહોંચી ગયા છે ટાઈમ પહેલાં. અને 8 નંબરની સ્ક્રીનમાં છે. અને આનું પોસ્ટર છે ને સિકંદરનું પોસ્ટર અહીંયા છે નહીં ઉપર. તો ભાઈ સિકંદર મૂવી એ આર મુરુગદોસ એમને ડાયરેક્ટ કરેલું છે અને સાજિદ નડિયાદવાલાએ એને પ્રોડ્યુસ કર્યું છે.
અને એ આર જે ડાયરેક્ટર છે એમને પેલા ગજની ડાયરેક્ટ કરેલું અને આ એમનું બીજું મૂવી છે આમિર ખાન જોડે, નહીં નોટ આમિર ખાન જોડે, સલમાન ખાન જોડે. I just forgot it. પણ એ લોકોને ઇન્ટરવ્યુ જોયું હતું ને એટલે હું એ વિચારોમાં જતો રહ્યો કે ભાઈ આમિર ખાને સલમાન ખાન ને એ આર મુરુગદોસનું ઇન્ટરવ્યુ લીધું હતું એટલે તો બસ હવે કંઈક અંદર ઇસ્યુ છે તો હમણાં થોડી વારમાં મૂવી ચાલુ થશે. અને એક્ટર્સ કોણ કોણ છે એ જોઈએ આપણે, બહુ બધા છે. પ્રદીપ બબ્બર છે, કાજલ અગ્રવાલ છે, સલમાન અને રશ્મિકા એ તો છે જ. પછી બીજું કોણ છે? સત્યજીત, સાઉથ ઇન્ડિયન મોસ્ટલી પેરેન્ટ પપ્પાના રોલમાં જ આવતો છે ને, પેલું કટપ્પા પણ છે આની. એટલે બહુ બધા સાઉથ ઇન્ડિયન એક્ટર્સ બહુ જ બધા છે. તો કદાચ મસ્ત હશે. કદાચ મસ્ત હશે, કેવી વાત કરે જો. એટલે ડાયરેક્ટર તો ગજનીનો એટલે જોરદાર બનાવ્યું હશે એમને. જોઈએ કેવું છે. પછી રિવ્યુ ડેફિનેટલી. શર્મન જોશી બી છે. શર્મન જોશી છે, યા. ઓલ ગુડ એક્ટર્સ. હોપ કે મૂવી બી જોરદાર હશે. લેટ્સ સી. યા અહીંયા ગુજરાતી મૂવી બી લાગ્યા છે, મીઠડા મહેમાન અને ઓ માય ગોડ, જીજા સાલા જીજા, એ બધી ગુજરાતી મૂવીઝની ટિકિટ છે 180 છે, 180, અને બોલિવૂડ મૂવીની ફીસ છે 280, ₹100નો ફરક છે. એટલે એકચ્યુઅલી આજે સન્ડે છે એટલે બી થોડું વધારે હોય રેટ. હા એટલે ધીમે ધીમે ઘટી જશે. અને વીકડેઝમાં તમે આવો તો એ પ્રમાણે તમને ભાવમાં ફેર. હવે પેલું પ્લેટફોર્મ ચાલુ થઈ ગયા ને બધા, ઓટીટી ચાલુ થઈ ગયા ને એટલે હવે આના ભાવ થોડા સ્ટાર્ટિંગમાં વધારે હોય પછી ધીમે ધીમે ડાઉન થઈ જાય. ભાઈ રણવીર અલ્હાબાદિયાના ફરીથી ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ આવ્યા છે એના સ્ટાફ જોડે, એના ઘરમાં, એના દાદી જોડે, અને બધાએ બહુ બધાએ મતલબ 7 લાખ જેટલા વ્યૂઝ અંદર આવ્યા. અને એમાં આશીષ ચંચલા 19,000 જેટલી કમેન્ટ્સ છે અને આશીષ ચંચલાની અંદર લખ્યું છે કે તું મારી તું જ્યારે બી મારી પાસે બેસે ને, જ્યારે તું મને મળે, મારી જોડે બેસે ને ત્યારે કોઈ જાતના જોક્સ ના કરીશ એમ. અગર તું એ ભરાઈશ ને હું એ ભરાઈશ, આવી હાલત થશે. તો ફાઇનલી રણવીર અલ્હાબાદિયા એટલે બિયર બાયસેપ્સ પાછો આવી ગયો છે ભાઈ. તો હવે ફરીથી શો ચાલુ થશે. હવે કેટલા પોડકાસ્ટ થાય છે કે નથી થતા હવે જોઈએ એમ. સ્ટાર્ટિંગનો સીન છે, સ્ટાર્ટિંગમાં બહુ જ આમ જોરદાર વાઇબ્સ, મતલબ જોરદાર સ્ટાર્ટ જોરદાર આપ્યું એમને. પ્લેનમાં જે પણ થાય છે ફાઇટ ને આ બધું, મેં કીધું આ પિક્ચર ફાડી નાખશે, જોરદાર પિક્ચર હશે એમ. જેમ જેમ પિક્ચર આગળ વધે છે, વિલન આવે છે અંદર, અને વિલન બિચારો વિલન જેવો લાગતો જ નથી. એ કટપ્પા છે ને, કટપ્પા એ વિલન છે અને એ પોતાની જ એક્ટિંગ જોઈને પોતાને જ તલવાર મારી દે ને આગળ પાછળ બંનેથી, એવું બતાવ્યું છે, બહુ જ ઓછું બતાવ્યું છે. પછી રશ્મિકાની વાત કરીએ તો રશ્મિકાનો 1.5 કલાકનો જ રોલ છે ખાલી બસ. અને સલમાન ખાનને આ પિક્ચરમાં બ્રાન્ડ તરીકે યુઝ કર્યો છે. એટલે જ્યાં પણ ભાઈ ચાલતા ચાલતા જાય ખિસ્સામાં હાથ નાખીને, એટલે આપણને એમ થાય કે યાર આપણે પિક્ચર જોઈએ છે કે બિગ બોસ જોઈએ છે, આવું થાય. એટલે એક પ્રોબ્લેમ એ હતો. અને ભાઈ તસ્તી જ નથી લીધી જરાય ના. મતલબ જ્યારે બી ફાઇટના સીન આવે ત્યારે સ્લો મોશન ચાલુ કરી દે એકદમ ધીમે ધીમે. જે એ જગ્યાએ જેમ આપણે અહીંયા નરોડા પેલું વસલાલી પાસે ને પેલું બહુ મોટું કચરાનો ઢેર છે, બસ એવી રીતે ત્યાં સળગાવે ને આવું બધું એમ. એટલે ત્યાં ફાઇટ બતાવે છે તો મને એમ થયું કે યાર જોરદાર, હવે જોરદાર કંઈક હશે એમ. તો ભાઈ શાંતિથી આમ મસ્ત ગાડા ઉપર આમ ચડીને શૂઝની દોરી બાંધે છે સ્લો મોશનમાં. અને દૂરથી જે માસ્ટર શોટ લીધો ને એમાં એક ભાઈ ગાડું પકડીને બેઠો તો લિટરલી એવી રીતે જ બતાવે છે. એટલે ન તો એક્ટિંગ અને કંઈ નહોતું, મતલબ એક્ટિંગ જ નથી યાર જરાય. એટલે હવે ડાયરેક્ટર આપણે એમ થાય કે યાર જે ગજનીના ડાયરેક્ટરે પિક્ચર બનાવ્યું હશે કેવું જોરદાર હશે. કારણ કે આમિર ખાન, સલમાન ખાન અને એ ડાયરેક્ટર ત્રણેયનું એક નાનું એ એપિસોડ પણ હતો કે ત્રણેય મતલબ બંને જોરદાર વખાણ કરતા હતા. આમિર ખાન ને સલમાન ખાન સખત ડાયરેક્ટરના વખાણ કરતા હતા કે આનામાં જોરદાર પાવર બ્રેઇન છે, જોરદાર સખત આઈડિયાઝ લાવે છે.
જોરદાર બધું બનાવે છે એમ, એટલે મને જોરદાર હાઈપ જાગી ગઈ, બોસ જવું જ છે, તો પિક્ચર જોવું જ જોઈએ એમ. એટલે 2 વર્ષ પછી સલમાન ખાન પિક્ચરમાં આવ્યો ત્યારે એટલે એમ હતું કે જોરદાર પિક્ચર લાવશે અને બહુ મજા આવશે જોવાની, પણ એ ના થયું. કારણ કે હમણાં જ મેં એક દેવ પિક્ચર જોયું, જસ્ટ હમણાં જોઈને ઉપર આવ્યા, જેમાં શાહિદ કપૂર જે એની એનર્જી બતાવે છે, મેં તો ભાઈ ડાન્સમાં આવી એનર્જી જોઈએ, ફાઇટમાં આવી એનર્જી જોઈએ, ફાઇટ કરે ને તો આપણે એમ લાગવું જોઈએ કે બોસ માર જોરદાર, આપણું લોહી ઉકળવું જોઈએ આવું. પણ એક આમાં તો કંઈ નહીં, શાંતિથી જાય છે ભાઈ, ગમે એવું રિલેક્સ ચિલેક્સ, કંઈ જ નહીં, મગજમારી જ ના જોઈએ એમ, કોઈ જાતની એનર્જી નહીં, કોઈ જાતનું જોરદાર ફાઇટિંગ નહીં, જોરદાર ડાન્સ નહીં, કંઈ જ નહીં એમ. અને જે બી ડાન્સ લગાવ્યા છે ને લોકો, એ ખોટી ખોટી જગ્યાએ લગાવ્યા છે, એટલે અમુક સીન ક્યાંથી ક્યાં આવી જાય એ ખબર જ ના પડે. એડિટિંગ બહુ જ ખરાબ હતું, એટલે ખાલી અમુક જગ્યાએ એવું હતું કે રેલવે સ્ટેશન પાછળનું આખું બેકગ્રાઉન્ડ જોરદાર, રાતના સીનનું અમુક સારું હતું, પેલું એડિટિંગ કલર ગ્રેડિંગ, બાકી તો એ VFX થી જ બધું કરેલું હોય એવું. અને ઇન શોર્ટ બહુ જ થયું કે યાર શું છે આ, એટલે આના કરતાં તો આપણને એમ થાય કે ગુજરાતી સિરિયલ સારી આના કરતાં, આવું લાગે યાર. એટલા રોદણા અને છેલ્લે બહુ ઓવર બતાવી દીધું. અને વિલનનું જે ઇમ્પેક્ટ બતાવવું જોઈએ ને, કોઈ પણ મૂવીમાં તમે જુઓ વિલનનો ઇમ્પેક્ટ જોરદાર બતાવવો જોઈએ, કે એનાથી ડર થાય કે યાર હવે શું થશે એમ. આ પિક્ચરમાં તો ખબર જ હતી કે ભાઈ સલમાન ખાનનું જ પોઝિટિવ પહેલેથી છેલ્લે સુધી એનું જ પોઝિટિવ બતાવે છે, વિલનને અપ થવા જ નથી દીધો. અને આજે કેરેક્ટર જે બી એક્ટર્સ લીધા છે એને શર્મન જોશી બિચારો એમ દબાઈને બોલે, પણ એમ થયું કે યાર આ વ્યક્તિ કેમ પીએના રોલમાં આની સાથે આવ્યો એમ. અને જેમ કે મારું એવું ટેવ છે કે હું કંઈ પણ પરફોર્મ કરું ને તો બહુ બધા ઓડિયન્સ જોડે જોઈએ એમ, તો મને વધારે મજા આવે. દરેક એક્ટરને એવું હોય કે તમે પરફોર્મ કંઈ કરો ને તો બહુ બધા ઓડિયન્સ હોય તો મજા આવે. તો આ પિક્ચરમાં એવું થયું કે સલમાન ખાન ઓડિયન્સે લઈને પડતો હતો, એટલે કે બોડીગાર્ડ અને શર્મન જોશી ને બીજા બહુ બધા જોડે હતા. જ્યારે બી ફાઇટના સીન આવે ને ત્યારે સલમાન ખાન કે પોતે લડે. એકચ્યુઅલી બોડીગાર્ડ શેના માટે હોય, બાઉન્સર શેના માટે હોય કે એની પાસે કોઈ પણ વિલન આવે તો એની સાથે ફાઇટ કરે, પેલાને બચાવે. પણ ના, આ ભાઈ બધાને ઊભો રાખે. તમે જુઓ આપણી જોડે બેઠા એને મફતમાં પિક્ચર જોઈ, ફાઇટિંગ સીન પ્રોપરલી મફતમાં જોયા એમ, એટલે ઊભા રહે બધા અને ભાઈ લડે. એટલે એ ઇન શોર્ટ છે ને, એ મજા ના આવી અને જરાક પણ ના આવી. તો હવે તમારે જો સલમાન ખાનના ફેન હશે તો દુઃખી થશે, ખરાબ લાગશે એમને કદાચ આ બધું સાંભળીને, પણ હું મજબૂર છું યાર. સાચું બોલવું, સત્ય અને દવા બંને કડવા અને અસરકારક હોય છે, એ વાત સાચી. પણ જો સલમાન ખાનના ફેન હોય, તમને ખરાબ લાગે તો સોરી. અને છતાં પણ તમારે પિક્ચર જોવા જવું હોય તો મગજને ઘરે આરામ આપવા રાખી દેવો, એકલા જઈ આવો. કારણ કે આમાં બહુ અમુક વસ્તુઓ ખેંચેલી છે અને એ અને ગુજરાતી બહુ જ ખરાબ બોલાવી છે એની પાસે. જે સલમાન ખાન ગુજરાતી જે બોલે છે, બાકી જે રાજકોટનો રાજા હોય તો કાઠિયાવાડી ને એવી રીતનું જોરદાર રીતે બોલાવવું પડે, પણ એ કંઈ જ ના આવ્યું. અને મિત્ર ગઢવી પણ આમાં છે, એક નાનકડા રોલમાં છે, એટલે સ્ટાર્ટિંગમાં તો બહુ ઓછા લોકો ઓળખી શક્યા કે ભાઈ આ તો મિત્ર ગઢવી છે એમ. એટલે કોઈને આશા જ ના હોય ને એવી કે પિક્ચરમાં આવી રીતે આવશે. તો એ નાનો રોલ છે. હવે નાનો રોલ છે તો એ એક્ઝેક્ટ એટલું તમે જજ ના કરી શકો કે કેવી એક્ટિંગ છે. રશ્મિકા તો બચારીને ખાલી પોણી કલાકનું જ કામ આપ્યું છે. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમે પિક્ચર જોયું કે નહીં એ કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને જોયું તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરતા ભૂલતા નહીં. તો મળી આવતા વ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.